હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે પાચન માર્ગના ભાગો વિશે સમજ્યા હતા, જેમાં જઠર અને આંતરડાના ભાગો વિશે સમજ્યા હતા અને અન્ન માર્ગની દિવાલના સ્તરો વિશેની માહિતી મેળવી હતી. હવે પછી પાચન માર્ગમાં પાચન અંગો સિવાય કેટલીક સહાયક પાચક ગ્રંથિઓ આવેલી હોય છે, જે પૈકી લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડની રચના, યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ વિશે આપણે સમજવાનું છે. એ પહેલાં આપણે લાળ ગ્રંથિ વિશે કેટલીક માહિતી મેળવી લઈએ. તો પાચન માર્ગમાં લાળ ગ્રંથિ પણ આવેલી હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે પાચક ગ્રંથિવાળો ટોપિક આપણે સમજી રહ્યા છે. 16.1.2 પાચક ગ્રંથિ, ડાયજેસ્ટિવ સેલ્સ. પાચન માર્ગ સાથે સંકળાયેલી પાચક ગ્રંથિઓમાં લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે. ફરીથી યાદ રાખજો, પાચન માર્ગ સાથે સંકળાયેલી પાચક ગ્રંથિઓમાં લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે. તો આપણે પહેલાં લાળ ગ્રંથિ વિશે સમજીશું. લાળ ગ્રંથિ એ મુખ્યત્વે 3 પ્રકારની લાળ ગ્રંથિ જોવા મળે છે. એમાં એક ઉપકર્ણ ગ્રંથિ છે, બીજી અધોહનુ ગ્રંથિ છે અને ત્રીજી અધોજીવા ગ્રંથિ છે. તો અહીંયા તમને આકૃતિમાં બતાવેલી છે લાળ ગ્રંથિઓ બતાવેલી છે, બરાબર. જેમાં અહીંયા ઉપકર્ણ ગ્રંથિ બતાવેલી છે, બરાબર. આકૃતિમાં અહીંયા ઉપકર્ણ ગ્રંથિ બતાવેલી છે. ત્યાર પછી અધોહનુ ગ્રંથિ બતાવેલી છે, નીચલા જડબામાં અધોહનુ ગ્રંથિ બતાવેલી છે. અને ત્યાર પછી અધોજીવા ગ્રંથિ, એટલે જીભની નીચે આવેલી ગ્રંથિ, એને અધોજીવા ગ્રંથિ કહેવાય છે. ફરીથી યાદ રાખજો, લાળ ગ્રંથિ મુખ્યત્વે 3 પ્રકારની છે: ઉપકર્ણ ગ્રંથિ, અધોહનુ ગ્રંથિ, અધોજીવા ગ્રંથિ. ઉપકર્ણ ગ્રંથિ આકૃતિમાં અહીંયા તમને બતાવેલી છે. અધોહનુ ગ્રંથિ અહીંયા નીચેની તરફ બતાવેલી છે અને અધોજીવા ગ્રંથિ અહીંયા બતાવેલી છે. હવે ઉપકર્ણ ગ્રંથિ છે એની માહિતી આપણે મેળવીએ તો ઉપકર્ણ ગ્રંથિ એ સૌથી મોટી ગ્રંથિ છે અને કાનની નીચે દરેક બાજુ આગળ તરફ આવેલી હોય છે. કાનની નીચે અને એની આગળની તરફ આવેલી હોય છે. ઉપકર્ણ ગ્રંથિ એ સૌથી મોટી લાળ ગ્રંથિ કહી શકાય અને કાનની નીચે એની આગળની બાજુ આવેલી હોય છે. અધોહનુ ગ્રંથિ દરેક બાજુએ જડબાની નીચે આવેલ હોય છે. અધોહનુ ગ્રંથિ એ જડબાની નીચે, દરેક જડબાની નીચે આવેલી હોય છે. દરેક બાજુએ જડબાની નીચે આવેલી હોય છે. ત્યાર પછી અધોજીવા ગ્રંથિની વાત કરીએ તો અધોજીવા ગ્રંથિ જીભની નીચે આવેલી હોય છે. લાળ ગ્રંથિઓ કોથળીઓ જેવી કુપિકાઓથી રચાયેલી હોય છે, જે નાની ખંડિકાઓ ધરાવે છે, જેમાં લાળનો સંગ્રહ થાય છે. ટૂંકમાં લાળ ગ્રંથિમાં ટોટલ 3 પ્રકારની લાળ ગ્રંથિ જોવા મળે છે: ઉપકર્ણ ગ્રંથિ, અધોહનુ ગ્રંથિ અને અધોજીવા ગ્રંથિ. ઉપકર્ણ ગ્રંથિ કાનની અગ્રબાજુએ આવેલી હોય છે. અધોહનુ ગ્રંથિ નીચલા જડબામાં આવેલી હોય છે, નીચલા જડબાના નીચેના ભાગમાં. અધોજીવા ગ્રંથિ જીભની નીચે આવેલી હોય છે. આ બધી જ ગ્રંથિઓ એ કોથળીઓ જેવી કુપિકાઓથી રચાયેલી હોય છે, જે નાની ખંડિકાઓ રચે છે. આ ગ્રંથિઓ મુખ ગુહાની સહેજ બહારની બાજુએ આવેલ હોય છે, જે લાળ રસનો સ્ત્રાવ મુખ ગુહામાં કરે છે. તો લાળ ગ્રંથિનું મુખ્ય કાર્ય શું છે? લાળ ગ્રંથિ એ લાળ રસનો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી આપણે બીજી રચના વિશે સમજીશું કે પાચન માર્ગમાં બીજી પણ કેટલીક સહાયક પાચક ગ્રંથિઓ સંકળાયેલી હોય છે, જેમ કે યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ. તો અહીંયા તમને આકૃતિમાં આ રચના બતાવેલી છે, સ્વાદુપિંડ બતાવેલી છે, આ બતાવેલી છે પિત્તાશય છે અને એની આજુબાજુ અહીંયા યકૃત આવેલું હોય છે, બરાબર. તો આપણે યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડની રચના વિશે આપણે માહિતી મેળવીએ. તો એમાં સૌ પહેલાં આપણે યકૃતની વાત કરીએ તો યકૃત એ શરીરમાં આવેલી મોટામાં મોટી ગ્રંથિ છે. અહીં તમને આકૃતિમાં યકૃત અહીંયા બતાવેલું છે. યકૃત એ શરીરમાં આવેલી મોટામાં મોટી ગ્રંથિ છે. આ ક્વેશ્ચન નીટમાં ખાસ પૂછાય છે. શરીરની મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? તો યકૃત એ શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે. માનવ યકૃત એ શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે.
માનવ યકૃત એ ફાચર એટલે કે છીણી જેવા આકારનું હોય છે। આ જે એનો આકાર છે એને ફાચર આકાર તરીકે ઓળખવામાં આવે છે। યકૃત એ ફાચર આકારનું ઘેરા લાલ અથવા બદામી રંગનું જોવા મળે છે। આકૃતિમાં અહીંયા તમને આ પોર્શન બતાવેલો છે એ યકૃતનો બતાવેલો છે। યકૃત એ માનવની મોટામાં મોટી ગ્રંથિ છે। આ ગ્રંથિ એ ફાચર આકારની હોય છે, એટલે કે યકૃત એ ફાચર આકારનું ઘેરા લાલ અથવા બદામી રંગનું હોય છે। હવે યકૃતના વજનની વાત કરીએ તો પુખ્ત મનુષ્યમાં એનું વજન 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું હોય છે। ફરીથી યાદ રાખજો, પુખ્ત મનુષ્યમાં યકૃતનું વજન 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું હોય છે અને તેનો જમણો ખંડ મોટો અને ડાબો ખંડ નાનો હોય છે। યકૃતમાં પણ બે ખંડ છે, જમણો ખંડ મોટો અને ડાબો ખંડ નાનો હોય છે। આ જ યકૃતની જો આપણે રચનાની વાત કરીએ તો પાતળી સંયોજક પેશીનું આવરણ સમગ્ર યકૃતને ઢાંકે છે। યકૃતની ઉપર પાતળી સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે। તે ઉદરીય ગુહામાં ઉરોદર પટલની સહેજ નીચે આવેલું હોય છે। અહીંયા ઉપર ઉરોદર પટલ આવેલું હોય છે, તો યકૃત એ ઉદરીય ગુહામાં ઉરોદર પટલની સહેજ નીચે આવેલું હોય છે। યકૃતનું સ્થાન યાદ રાખજો, ઉદરીય ગુહામાં ઉરોદર પટલની સહેજ નીચે આવેલું હોય છે। હવે યકૃતમાં ખંડિકાઓ આવેલી હોય છે, જેને યકૃત ખંડિકા તરીકે ઓળખવામાં આવે છે। યકૃત ખંડિકાઓ યકૃતની રચનાત્મક અને ક્રિયાત્મક એકમો છે, જે યકૃત કોષો ધરાવે છે, જે મજબૂત હરોળના સ્વરૂપે ગોઠવાયેલા હોય છે। દરેક ખંડ પાતળી સંયોજક પેશીના આવરણથી આવૃત હોય છે, જેને ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે। યકૃત કોષો દ્વારા સ્ત્રવતો પિત્તરસ યકૃત નલિકાઓમાંથી પસાર થઈ અંતે પિત્તાશયમાં એકઠો થાય છે। તો તમે જુઓ, અહીંયા તમને એક પિત્તાશય નામની રચના આપેલી છે। તો ફરીથી યાદ રાખજો, યકૃતમાં યકૃત ખંડિકાઓ આવેલી હોય છે। યકૃત ખંડિકાઓ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે અને જે યકૃત કોષો ધરાવે છે। ફરીથી યાદ રાખજો, યકૃતમાં યકૃત ખંડિકાઓ આવેલી હોય છે, જે યકૃતના રચનાત્મક અને ક્રિયાત્મક એકમો છે, જે યકૃત કોષો ધરાવે છે અને જે મજબૂત હરોળમાં ગોઠવાયેલા હોય છે અને પાતળી સંયોજક પેશીના આવરણથી આવૃત હોય છે, જેને ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે। યકૃત કોષો દ્વારા જે સ્ત્રાવ થાય છે એને પિત્તરસ તરીકે ઓળખવામાં આવે છે। તો યકૃત કોષો દ્વારા સ્ત્રવતો પિત્તરસ યકૃત નલિકામાંથી પસાર થઈ અને પિત્તાશયમાં સંગ્રહ પામે છે। તો આ પિત્તાશય નામની રચના છે। પિત્તરસ છે એ યકૃતમાં ઉત્પન્ન થાય અને પિત્તાશયમાં સંગ્રહ પામે છે। આ ખાસ યાદ રાખજો, ઘણાને આમાં ભૂલ થાય છે। પિત્તાશય નામ ઉપરથી પિત્તરસ યાદ રાખશે તો ઘણા એમ સમજે છે કે પિત્તાશયમાં પિત્તરસ ઉત્પન્ન થાય છે, પણ એ વસ્તુ ખોટું છે। પિત્તરસનો સ્ત્રાવ યકૃતના કોષોમાંથી થાય છે અને એનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે। તો યકૃતનું મુખ્ય કાર્ય શું થશે? યકૃત એ શરીરની મોટામાં મોટી સહાયક પાચક ગ્રંથિ છે। નીટ માટે ખાસ યાદ રાખજો, યકૃત એ મોટામાં મોટી સહાયક પાચક ગ્રંથિ છે, જે નકામા ઉત્પાદનો અને ઝેરી દ્રવ્યોને પિત્તરસ અને મૂત્ર દ્વારા ઉત્સર્જિત થઈ શકે તેવા બનાવે છે। પિત્તરસ યકૃતનું મુખ્ય કાર્ય શું થશે? તો નકામા ઉત્પાદનો અને ઝેરી દ્રવ્યોને પિત્તરસ અને મૂત્ર દ્વારા ઉત્સર્જિત કરવાનું કાર્ય કરે છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો પિત્તાશય નળી યકૃતની યકૃત નલિકા સાથે મળી સામાન્ય પિત્ત નલિકા રચે છે। આગળ આપણે વાત કરીએ, પિત્તાશય નળી એ યકૃતની યકૃત નલિકા સાથે મળી અને સામાન્ય પિત્ત નલિકા બનાવે છે। હવે આ જે છે એ યકૃત નળી છે અને આ જે પિત્તાશય છે એ પિત્તાશયમાંથી નીકળતી પિત્તાશય નળી છે। ટૂંકમાં પહેલાં આપણે એમ કહી શકાય કે યકૃતમાં ઉત્પન્ન થતો પિત્તરસ એ પિત્તાશયમાં સંગ્રહ પામે છે। પિત્તાશયમાંથી પિત્ત નળી અને યકૃતની યકૃત નલિકા ભેગી મળી અને સામાન્ય પિત્ત નળી બનાવે છે। તો અહીંયા તમને સામાન્ય પિત્ત નળી પણ બતાવેલી છે। ફરીથી યાદ રાખજો, અહીંયા આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવશે। યકૃતમાંથી નીકળતી યકૃત નળી, પિત્તાશયમાંથી નીકળતી પિત્ત નળી અને એ બંને ભેગી મળી અને સામાન્ય પિત્ત નળી બનાવે છે, જે આગળ સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય છે।
તો પિત્તાશય નળી અને યકૃતની યકૃત નલિકા સાથે મળી અને સામાન્ય પિત્ત નલિકા રચે છે. આ પિત્ત નલિકા એ સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય છે અને સ્વાદુપિંડ નલિકા સાથે જોડાઈ સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવે છે. તો અહીંયા તમને નામ આપેલું છે સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા. ફરીથી આ રચના યાદ રાખજો. આકૃતિમાં તમને બતાવેલું છે અહીંયા યકૃત નળી અને પિત્તાશય નળી ભેગા મળી સામાન્ય પિત્ત નળી બનાવશે. આ સામાન્ય પિત્ત નળી આગળ જઈ સ્વાદુપિંડ નળી સાથે જોડાઈ અને સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવે છે. તો પિત્તાશયમાંથી નીકળતો પિત્તરસ સામાન્ય પિત્ત નળી મારફતે આ સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકામાં આવશે અને સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો સ્વાદુરસ એ પણ સ્વાદુપિંડ નલિકા મારફતે સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકામાં આવશે અને ત્યાંથી નાના આંતરડાના શરૂઆતના ભાગમાં એટલે કે પક્વાશયમાં ખુલશે. એટલે કે સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા છે એ નાના આંતરડાના શરૂઆતના ભાગમાં ખુલે છે. હવે આપણે વાત કરીએ સ્વાદુપિંડની. તો સ્વાદુપિંડનું કાર્ય શું છે? સ્વાદુપિંડની રચના કેવી છે? સ્વાદુપિંડની રચના વિશે ડિટેલમાં આપણે 22મા ચેપ્ટરમાં સમજી ગયા હતા. સ્વાદુપિંડ એ અંતઃસ્ત્રાવી તેમજ બહિસ્ત્રાવી ગ્રંથિ છે. એના છેદની રચના પણ સમજ્યા હતા. સ્વાદુપિંડ એ નરમ ખંડીય આછા ગુલાબી રંગની ગ્રંથિ છે. તો અહીંયા તમને આકૃતિમાં જે રચના બતાવેલી છે એ સ્વાદુપિંડની રચના બતાવેલી છે. તો સ્વાદુપિંડ એ નરમ ખંડીય આછા ગુલાબી રંગની અથવા તો રાખોડી રંગની ગ્રંથિ છે. તે સંયુક્ત પુષ્પગુચ્છયુક્ત જેવી દેખાતી ગ્રંથિ છે. આગળ આપણે 22મા ચેપ્ટરમાં સ્વાદુપિંડનો છેદ જોયો તો એમાં આવી સ્વાદુપિંડ ખંડિકાઓ જોવા મળે છે. તો જેની રચના પુષ્પ જેવી હોય છે તેની રચના લાળ ગ્રંથિઓની રચનાને મળતી આવે છે. તો સ્વાદુપિંડની રચના લાળ ગ્રંથિની રચનાને મળતી આવે છે. સ્વાદુપિંડ એ યુ આકારના રચનાવાળા પક્વાશયના પાસની વચ્ચે આવેલી હોય છે. હવે સ્વાદુપિંડનું એક્ઝેક્ટ સ્થાન કયું છે? તો આ યુ આકારનો પક્વાશયનો પાસ છે અને યુ આકારના પક્વાશયના પાસની વચ્ચે સ્વાદુપિંડ ગોઠવાયેલું હોય છે. સ્વાદુપિંડ એ યુ આકારના પક્વાશયની પાસની વચ્ચે આવેલી હોય છે. સ્વાદુપિંડ એ અંતઃસ્ત્રાવી તેમજ બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તી એ સ્વાદુપિંડ રસનો સ્ત્રાવ કરે છે. હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિની વાત કરીએ તો સ્વાદુપિંડ જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તશે ત્યારે એમાં સ્વાદુપિંડમાં 3 પ્રકારના કોષો આવેલા હોય છે. આલ્ફા કોષો, બીટા કોષો અને ડેલ્ટા કોષો, જેને લેંગરહાન્સના કોષપુંજો તરીકે ઓળખવામાં આવે છે. અને આ કોષોમાંથી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જેવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. અને આ અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવી ગ્રંથિ સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. એના આલ્ફા કોષો અને બીટા કોષો દ્વારા ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જેવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે સીધા રુધિરમાં ભળે છે. માટે સ્વાદુપિંડને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે અને ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જેવા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. ઇન્સ્યુલિન છે એ ગ્લુકોઝનું શોષણ કરવાનું કાર્ય કરે છે. ઇન્સ્યુલિન એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે, જ્યારે ગ્લુકાગોન એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું કાર્ય કરે છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને પરસ્પર વિરોધી અસર દર્શાવતા અંતઃસ્ત્રાવો છે, જેના વિશે આગળ આપણે માહિતી મેળવી લીધેલી છે. આગળ આપણે વાત કરીએ તો સ્વાદુપિંડ એ બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તી અને સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડ એ સ્વાદુરસ ઉત્પન્ન કરી અને સામાન્ય પિત્ત નળી મારફતે સ્વાદુરસનો સ્ત્રાવ પક્વાશયમાં કરે છે. માટે સ્વાદુપિંડને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આગળ આપણે સમજાવી દીધું હતું સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી તેમજ નલિકાવિહીન ગ્રંથિ કહેવાશે, કારણ કે એનામાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન એ નલિકા વગર જ સીધા રુધિરમાં ભળે છે, એટલે સ્વાદુપિંડને અંતઃસ્ત્રાવી તેમજ નલિકાવિહીન ગ્રંથિ કહેવાય છે. ત્યાર પછી સ્વાદુપિંડ એ સ્વાદુરસનો સ્ત્રાવ નલિકા એટલે કે સામાન્ય સ્વાદુપિંડ નલિકા મારફતે એનો સ્ત્રાવ પક્વાશયમાં કરે છે, એટલે સ્વાદુપિંડને બહિસ્ત્રાવી અને નલિકામય ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ટૂંકમાં સ્વાદુપિંડ એ અંતઃસ્ત્રાવી તેમજ બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે એ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જેવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જ્યારે બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનને સીધા જ રુધિરમાં ભેળવવામાં આવે છે, જ્યારે સ્વાદુરસનો સ્ત્રાવ પક્વાશય સામાન્ય સ્વાદુપિંડ નલિકા યકૃત સ્વાદુપિંડ નલિકા મારફતે એનો સ્ત્રાવ પક્વાશયમાં કરે છે. પક્વાશયમાં પાચન ક્રિયામાં મદદ કરે છે અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવવાનું કાર્ય કરે છે. સ્વાદુપિંડનું મુખ્ય કાર્ય શું થશે? તો પક્વાશયમાં પાચન સ્વાદુરસ જે ઉત્પન્ન થઈ અને પક્વાશયમાં ઠલવાય છે એ સ્વાદુરસ દ્વારા પાચનની ક્રિયા થાય છે અને જે સ્વાદુપિંડમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન, એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. બરાબર. તો આ થઈ યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડની રચના અને એના કાર્યો, જે પાચન સહાયક પાચક ગ્રંથિઓ તરીકે વર્તે છે. ત્યાર પછી તમને થોડીક એક્સ્ટ્રા માહિતી આપું છું. પાચન માર્ગના દરેક અંગોના કાર્ય શું છે એના વિશેની માહિતી તમને આપું છું. જેમાં પહેલાં તમને મુખ અને મુખગુહા આપેલું છે. તો આ મુખગુહાનું મુખ્ય કાર્ય શું છે? ચવણ એટલે કે કાપવું અને દળવું અને ખોરાકને નરમ બનાવવાનું કાર્ય કરે છે. મુખ એ ખોરાકને ચાવવાનું એટલે કે કાપવાનું, દળવાનું, ચાવવાનું અને નરમ બનાવવાનું કાર્ય કરે છે. ત્યાર પછી કંઠનળીની વાત કરીએ તો કંઠનળી એ ખોરાકને ગળવામાં અને અન્નનળીમાં મોકલવાનું કાર્ય કરે છે. કંઠનળી એ ખોરાકને ગળવામાં અને અન્નનળીમાં મોકલવાનું કાર્ય કરે છે. અન્નનળીની જો વાત કરીએ તો અન્નનળી ખોરાકને જઠરમાં મોકલવાનું કાર્ય કરે છે. ત્યાર પછી લાળ ગ્રંથિની વાત કરીએ તો મુખ ગુહામાં સ્ટાર્ચનું અંશતઃ પાચન કરે છે. એટલે કે લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો લાળ રસ એ મુખ ગુહામાં સ્ટાર્ચનું અંશતઃ પાચન કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો લાળ ગ્રંથિ પછી જઠરની વાત કરીએ તો જઠર એ ખોરાકને વલોવવાનું કામ કરે છે. એની સાથે સાથે જઠરમાંથી જઠર રસ ખોરાકમાં મિશ્રિત કરી અને જઠર પાક બનાવવાનું કાર્ય કરે છે. ટૂંકમાં એમ કહી શકાય કે જઠરમાં ખોરાકને વલોવવાનું કામ થાય છે. જઠર ગ્રંથિમાંથી જઠર રસ એમાં ભળે છે અને ખોરાકનું પાચન કરી અને જઠર પાકનું નિર્માણ કરે છે અથવા જઠર પાક બનાવે છે. ત્યાર પછી નાના આંતરડાનો ભાગ છે એ જઠર પાકને પૂર્ણ પાક બનાવે છે, એટલે કે અભિશોષણનું કાર્ય કરે છે. ત્યાર પછી મોટા આંતરડાની વાત કરીએ તો મોટું આંતરડું પાણી ક્ષારનું શોષણ અને અપાચિત ખોરાક અર્ધઘન મળમાં ફેરવવાનું કાર્ય કરે છે. મોટું આંતરડું એ પાણી અને ક્ષારનું શોષણ કરે છે અને અપાચિત એટલે કે ન પચેલો ખોરાક છે એને અર્ધઘન મળ સ્વરૂપમાં ફેરવવાનું કાર્ય કરે છે. જો મળાશયની આપણે વાત કરીએ તો મળના અસ્થાયી સંગ્રાહક તરીકે વર્તે છે, જે અપાચિત ખોરાક એટલે કે મળ છે એનો સંગ્રહ કરવાનું કાર્ય મળાશય કરે છે. ત્યાર પછી યકૃતની વાત કરીએ તો યકૃત એ ચયાપચયની ક્રિયા સાથે પિત્ત અને મૂત્ર દ્વારા ઝેરી દ્રવ્યોનું ઉત્સર્જન કરવાનું કાર્ય કરે છે. ખાસ યાદ રાખજો, યકૃતનું કાર્ય શું છે? તો યકૃત એ ચયાપચયની ક્રિયા સાથે પાચનની ક્રિયા સાથે સાથે પિત્ત અને મૂત્ર જેવા ઝેરી દ્રવ્યોનું ઉત્સર્જન કરવાનું કાર્ય કરે છે. તેમજ સ્વાદુપિંડની જો વાત કરીએ તો સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી તેમજ બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે તે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ કરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવશે અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે સ્વાદુરસનો સ્ત્રાવ કરી અને પક્વાશયમાં પાચનની ક્રિયા સરળ બનાવશે. ત્યાર પછીનો પોઈન્ટ તમને એક્સ્ટ્રા માહિતીમાં સમજાવું છું કે જે પાચક રસ ઉત્પન્ન થાય છે એ પાચક રસનું બંધારણ અને એના કાર્યો કયા છે જે નીટ માટે અગત્યના છે. દાખલા તરીકે આપણે પહેલાં વાત કરીએ લાળ રસ, તો લાળ રસ છે એ લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. તો આ લાળ રસનું બંધારણ કયું છે? બરાબર, એના વિશે આપણે ડિટેલમાં સમજીએ. લાળ રસના બંધારણ વિશે આપણે વાત કરીએ. લાળ રસ એ લાળ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. આ લાળ રસના બંધારણમાં પાણી
99.5% જેટલું હોય છે. લાળ રસના બંધારણમાં પાણી 99.5% જેટલું હોય છે. ઘન દ્રવ્યો 0.5% જેટલા હોય છે. અકાર્બનિક અને કાર્બનિક ક્ષારો જોવા મળે છે અને ટાઇલિન જોવા મળે છે અને શ્લેષ્મ પણ જોવા મળે છે. ટૂંકમાં લાળ રસના બંધારણમાં પાણી 99.5%, ઘન દ્રવ્યો 0.5%, અકાર્બનિક અને કાર્બનિક ક્ષારો, ટાઇલિન અને શ્લેષ્મ જોવા મળે છે. લાળ રસનું મુખ્ય કાર્ય થશે મુખ ભીનું રાખે છે અને કોળીઓ બનાવવાનું કાર્ય કરે છે. ચવણની ક્રિયા સાથે સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતરણ કરે છે. લાળ રસમાં આવેલો ટાઇલિન એ સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતરણ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ જઠર રસની. તો જઠર રસનું બંધારણ શું છે? તો જઠર રસના બંધારણમાં લગભગ 99.45% પાણી આવેલું હોય છે. ઘન દ્રવ્યો 0.55% જેટલા હોય છે અને એમાં HCl પણ જોવા મળે છે. જઠર રસના બંધારણમાં 99.45% પાણી, 0.55% ઘન દ્રવ્યો અને HCl આવેલા હોય છે અને આ જઠર રસ એ પ્રોટીનનું અપૂર્ણ પાચન કરે છે અને દૂધનું પાચન કરવાનું કાર્ય કરે છે. જઠર રસ એ પ્રોટીનનું અપૂર્ણ પાચન અને દૂધનું પાચન કરે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ આપણે સ્વાદુ રસ. તો સ્વાદુ રસ એ સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે. આ સ્વાદુ રસમાં બીજી એક રચના યાદ રાખજો. આ જે જઠર રસ છે એ જઠર રસમાં પેપ્સિનોજન, શ્લેષ્મ, રેનિન અને લાઇપેઝ જેવા ઉત્સેચકો પણ આવેલા હોય છે અને એ આમ પાકનું નિર્માણ કરે છે. ફરીથી યાદ રાખજો, જઠર રસના બંધારણમાં પાણી, ઘન દ્રવ્યો, પછી HCl, એની સાથે સાથે પેપ્સિનોજન, શ્લેષ્મ, રેનિન અને લાઇપેઝ જેવા ઘટકો આવેલા હોય છે અને જઠર રસ એ આમ પાકનું નિર્માણ કરવાનું કાર્ય પણ કરે છે. હવે સ્વાદુ રસની વાત કરીએ તો સ્વાદુપિંડ દ્વારા સ્વાદુ રસ ઉત્પન્ન થાય છે. આ સ્વાદુ રસમાં અકાર્બનિક અને કાર્બનિક ઘટકો આવેલા હોય છે. ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, ન્યુક્લિએઝ, લાઇપેઝ અને એમાઇલેઝ નામના ઉત્સેચકો આવેલા હોય છે. ફરીથી યાદ રાખજો, સ્વાદુ રસ કે જે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે એમાં અકાર્બનિક અને કાર્બનિક ઘટકો ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, ન્યુક્લિએઝ, લાઇપેઝ અને એમાઇલેઝ નામના ઉત્સેચકો આવેલા હોય છે. હવે આ જે સ્વાદુ રસ છે એ કયા કાર્ય સાથે સંકળાયેલું હોય છે? તો સ્વાદુ રસ એ કાર્બોદિત, પ્રોટીન્સ અને ચરબીનું પાચન કરવાનું કાર્ય કરે છે અને ન્યુક્લિક એસિડનું પણ પાચન કરે છે અને પૂર્ણ પાકનું નિર્માણ કરે છે. ફરીથી યાદ રાખજો, સ્વાદુ રસ એ કાર્બોદિત, પ્રોટીન્સ અને ચરબીનું પાચન કરે છે, ન્યુક્લિક એસિડનું પાચન કરે છે અને આમ પાકને પૂર્ણ પાકમાં ફેરવવાનું કાર્ય કરે છે. બરાબર. ત્યાર પછી એટલે ટૂંકમાં એમ કહી શકાય કે સ્વાદુપિંડમાં પચેલો ખોરાક પૂર્ણ પાક તરીકે ઓળખાય છે. હવે આપણે વાત કરીએ પિત્તરસની. પિત્તરસ એ યકૃતમાંથી ઉત્પન્ન થાય છે અને પિત્તાશયમાં સંગ્રહાય છે. તો આ પિત્તરસના બંધારણમાં કયા કયા ઘટકો હોય છે? તો પિત્તરસના બંધારણમાં અકાર્બનિક ક્ષારો, પિત્ત ક્ષારો, પિત્તરંજકો જેવા કે બિલિરુબિન અને બિલિવર્ડિન, કેલ્શિયમના ક્ષારો વગેરે જોવા મળે છે. ફરીથી યાદ રાખજો, પિત્તરસ કે જે યકૃત દ્વારા ઉત્પન્ન થાય છે અને પિત્તાશયમાં એનો સંગ્રહ થાય છે. પિત્તરસમાં અકાર્બનિક ક્ષારો, પિત્ત ક્ષારો, પિત્તરંજકો જેવા કે બિલિરુબિન અને બિલિવર્ડિન, કેલ્શિયમના ક્ષારો વગેરે હોય છે. આવું પણ નીટમાં MCQ પૂછી શકાય છે કે પિત્તરસ એ કયા પિત્તરંજકો ઉત્પન્ન કરે છે અથવા પિત્તરસના બંધારણમાં કયા પિત્તરંજકો હોય છે? તો બિલિરુબિન અને બિલિવર્ડિન નામના પિત્તરંજકો આવેલા હોય છે. હવે આ પિત્તરસ છે એનું કાર્ય શું છે? તો જઠર પાકની અમ્લતા દૂર કરે છે, તેલોદીકરણની ક્રિયા કરે છે, સાબુનીકરણ દ્વારા ચરબીનું પાચન કરે છે. ખાસ કરીને પિત્તરસનું મુખ્ય કાર્ય થશે ચરબીનું પાચન કરે છે. તેલોદીકરણની પ્રક્રિયા એટલે કે ચરબીના મોટા મોટા ગોલકોને નાના નાના ગોલકોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને તેલોદીકરણ કહેવાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે ખોરાકમાં રહેલા ચરબીનું પાચન કરવાનું કાર્ય પિત્તરસ કરે છે અને તેલોદીકરણ એની સાબુનીકરણની પ્રક્રિયા દ્વારા ચરબીનું પાચન કરે છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો આંતરડામાંથી ઉત્પન્ન થતો આંત્રરસ. એના બંધારણમાં શું આવેલું હોય છે? તો આંત્રરસના બંધારણમાં ઇરેપ્સિન,
ન્યુક્લિયોટાઇડેઝ, માલ્ટેઝ, લેક્ટેઝ અને લાઇપેઝ જેવા ઉત્સેચકો આવેલા હોય છે અને આંત્રરસ એ ખોરાકનું સંપૂર્ણ પાચન કરવાનું કાર્ય કરે છે. ફરીથી યાદ રાખજો, આંત્રરસ કે જે આંતરડા દ્વારા ઉત્પન્ન થાય છે એના બંધારણમાં ઇરેપ્સિન, ન્યુક્લિયોટાઇડેઝ, માલ્ટેઝ, લેક્ટેઝ અને લાઇપેઝ જેવા ઉત્સેચકો આવેલા હોય છે અને આંત્રરસ એ ખોરાકનું સંપૂર્ણ પાચન કરવામાં મદદ કરે છે. તો અત્યાર સુધી આપણે પાચન માર્ગમાં સંકળાયેલા વિવિધ અંગો, એની રચના અને કાર્યો વિશે સમજ્યા, તેમજ સહાયક પાચક ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડની રચના, તેમજ તેના દ્વારા ઉત્પન્ન થતા રસ જેમ કે લાળ ગ્રંથિ દ્વારા લાળ રસ, જઠર દ્વારા જઠર રસ, સ્વાદુપિંડ દ્વારા સ્વાદુરસ, યકૃત દ્વારા પિત્તરસ અને આંતરડા દ્વારા જે આંત્રરસ જોવા મળે છે, ઉત્પન્ન થાય છે, એના બંધારણ અને એના કાર્ય વિશે સમજ્યા.